ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અને આજે હું આવી ગઈ છું એક નવા વ્લોગમાં, નવી સવાર સાથે. આજે છે રવિવાર, યસ. તો આજે તો મારી રજા હતી. ધ્રુવે સ્ટોર ઓપન કર્યો હતો, અંકિત સ્ટોરે ગયો. એન્ડ હવે કરીશું કામકાજ. 11:25 થઈ ગઈ ઓલરેડી. એન્ડ આજે તો હું મસ્ત ખાવાનું બનાવવાની હું. રસાવાળું બટાકાનું શાક બનાવીશ. જોડે રસ છે આર્યો સ્વાદનો કેસર મેંગો પલ્પનો, જે અમના લોકોને આર્યો ભાવ. એન્ડ ઓલરેડી મેં એક વ્લોગમાં બતાવેલું તમને. એન્ડ જોડે બનાવીશ મસ્ત મસાલા પૂરી. અને રવિનો આર્યો રસ નહીં ભાવતો, એટલે આપણા જોડે શ્રીખંડનો ઓપ્શન પણ છે. તો શ્રીખંડ પણ મારા જોડે 3 ફ્લેવરના છે. તો હું તમને બતાવીશ કયા કયા. તો ચલો બનાવવાનું ચાલુ કરીએ. અને એના પહેલાં હું તમને બહારનું વાતાવરણ બતાવું. તો જો ખુલ્લું જ છે ઘર, તો સારું વાતાવરણ, એટલી બધી કંઈ ઠંડુ લાગતું નહીં. આવું કંઈક છે હાલમાં. તડકો મસ્ત. ચલો ઘરમાં જઈએ હવે. જય ગુગા બાપા, જય વારાઈમાં, જય શ્રી કૃષ્ણ, જય પ્રેમાનંદજી મહારાજ. આજે તો ચા નહીં બનાવ્યો, ડાયરેક્ટ ખાવાનું બનાવીશું. સો ફાઇનલી ગાઈસ, મેં શાક સમારી દીધું હો. અને આ વખત રસાવાળું બટાકાનું શાક બનાવીશ, જે છાલવાળું બનાવીશ. યસ. તો આવા કંઈક નાના પીસ કરી લીધા. એને મસ્ત પાણીમાં 2-3 વખત ધોયા અને આવી રીતે પાણી રાખીને એમને મૂકી રાખ્યા. અને હવે એને ટ્રાન્સફર કરી દઈએ બીજા વાસણમાં. એન્ડ એક બાજુમાં જો અહીંયા મેં મસાલા પણ રેડી કરી નાખ્યા, જે બટાકાના શાકમાં નાખવાના. સો અહીંયા છે ને, એક લાલ મરચું લીધું, એક આ તમાલપત્ર લીધું, મીઠો લીમડો, પછી આ સ્ટારવાળા ખબર નહીં શું કહેવાય આનો, એન્ડ જીરું અને અજમો બંને મિક્સમાં લીધું અમે. એન્ડ હિંગ લીધી એક બાજુમાં. એન્ડ એક બાજુમાં જુઓ આર્યો છે આચાર મસાલો, જે મેં આમાં ઓલરેડી કાઢીને જ રાખ્યો. આ વાળો યુઝ કરું, સ્વાદનો આચાર મસાલો. એક બાજુમાં અહીંયા મસાલી પણ કાઢીને રાખ્યું. સો યસ, હું સબ્જીમાં છે ને આટલું યુઝ કરીશ. એન્ડ એક બાજુમાં અહીંયા વાસણ પણ મૂકી દીધું મેં, જેનો ગેસ પણ ઓલરેડી મેં ચાલુ કરી દીધો. સો ચલો હવે વઘારવાનું ચાલુ કરીએ. સો ફાઇનલી ગાઈસ, ઓઇલ ગરમ થઈ ગયો મસ્ત એવું. હવે હું નાખીશ એમાં રાઈ. જેને હું ઢાંકી દઈશ, કેમ કે રાઈ ઉડે ને મને ગમતું નહીં. ઓકે, રાઈ ફૂટી ગઈ. આવા બધા મસાલા નાખી દઈશ. પછી આરો મસાલો નાખીશ. યસ, કરી દઈશ. ઓકે, ડન. આટલા મસાલા કરીશ અને એને મિક્સ કરી થોડીક વાર એમને ચડવીશ, પાણી વેડ્યા વગર. હજુ મીઠું રહી ગયું નાખવાનું. ઓકે, ડન. 1-2 મિનિટ સુધી આવી રીતે ચડવી લઈશ અને પછી પાણી વેડીશ, એટલે મસ્ત મસાલા પણ કોટિંગ થઈ જાય ને બટાકા જોડે. આવી રીતે ચડવીશ થોડીક વાર. સો ફાઇનલી ગાઈસ, 2 મિનિટ થઈ ગઈ અને હું પાણી વેડી દઈશ. હજુ બીજું પાણી જોઈશે, કેમ કે રસાવાળું બનાવવાનું મસ્ત.
બસ આટલું જ પાણી વેડીશ અત્યારમાં. પછી જરૂર પડશે ને તો ફરીથી વેડીશ. સો યા હવે આવી રીતે ચડવા દઈશ. કેટલો મસ્ત કલર દેખાઈ રહ્યો ને. હજુ તો મેં આમાં કાશ્મીરી મરચું નાખ્યું જ નહીં, હજુ તો તીખું મરચું જ નાખ્યું. સો યા ચલો બંધ. હવે ચડાવવા દઈએ એમના એમ. સો ગાઈસ જુઓ શાક ચડી રહ્યું મસ્ત દેખાય. યા ચાલો ઢાંકી દઈએ અને ચડાવવા દઈએ. ઓલમોસ્ટ 12 વાગવા આવ્યા છે. એન્ડ એક બાજુમાં જુઓ અહીંયા મેં લોટમાં બધું વસ્તુ લઈ લીધી. યા મસાલા પૂરી બનાવવાની ને એના માટેનું આજે ઓછા મસાલા કર્યા, વધારે નહીં કર્યા. એન્ડ એક બાજુમાં આવી રીતનું પાણી લીધું ને અંદર આઈસ નાખ્યું અને અંદર ડબ્બો મૂકી દઈશ એટલે પડ્યો મસ્ત રસ ઠંડો થઈ જશે. આમ તો રસમાં આઈસ નંખાય પણ નાખો ભાઈ ઓગળી પાણી જેવો રસ થઈ જાય એટલે ભાવતો નહીં. સો યસ આવું કંઈક કર્યું સાઈડમાં મૂકી રાખીએ. એક બાજુમાં આપણે અહીંયા ત્યાં સુધી લોટ બાંધી દઈએ. સો યા ચલો એટલું કામ પતાવી નાખીએ. સો ફાઇનલી ગાઈસ અહીંયા વાગી ગયા 12:30. એન્ડ તૈયારીમાં તો જો તમને બતાવી દઉં એકવાર. અહીંયા થોડું ઓઇલ મૂકી દીધું પૂરી માટે છે ને. આ ગુલ્લા પણ મેં આમાં કરી નાખ્યા. આના ઉપર કરે એકદમ ઇઝી પડ્યા. ઓલરેડી મેં એનો વિડીયો લીધો એ તમે જોઈ લેજો. એન્ડ એક બાજુમાં છે ને મેં સંચો કાઢ્યો. એ સંચામાં બરાબર પૂરીઓ દબાતી નહીં, જાડી રહી જાય. તો હું શું કરીશ ખબર છે, એને ફટાફટ દબાઈને મૂકી દઈશ ને એક વખત ફરીથી હાથ મારી દે એટલે ઇઝી પડે થોડું. મને તો એ રીતનું ઇઝી પડે. હું એવરી ટાઈમ એવી રીતે જ કરું. એક બાજુમાં છે ને અહીંયા મેં કોથમીર પણ સમારી દીધી, જે શાક માટે સમારી. સો યા સબ્જી પણ રેડી થઈ ગઈ. જો હવે છે ને એમાં કોથમીર નાખી દઈશ, જે ઓલરેડી મેં ધોઈને સમારીને મૂકી હતી. સો યા હવે ઢાંકી દઈશ આનો. કે સબ્જી તો એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે, મેં ચાખી પણ લીધી. સો ચલો આને ઢાંકી દઈએ, આરું મૂકી દઈએ એક બાજુમાં, કેમ કે આની જરૂર નથી. સો હવે છે ને પૂરી દબાઈશ અને જોડે જોડે વણતી પણ જઈશ. તેલનો ગેસ ચાલુ કરી નાખીએ. સો યા ચાલો હવે. સો ફાઇનલી ગાઈસ મેં આટલી પૂરીઓ વણી હાલમાં. અહીંયા છે અહીંયા અને અહીંયા થોડી હજુ થોડી બાકી રાખી. એ અંકિત હાલમાં અંકિત ખાવા નહીં આવે, કેમ સૌથી પહેલાં હું, ધ્રુવ અને રવિ અમે 3 જણા જ ખાવા બેસીશું. તો યસ એટલે હજુ હાલ નહીં વણું, પછી વણીશ. તો આટલી પૂરીઓ પહેલાં તળી નાખીએ. અને અહીંયા તેલ પણ આવી ગયું. જોઈએ પહેલી પૂરી નાખીને કેવી થાય. હજુ તો મેં બનાવી નહીં, પહેલી જ બનાવી યાર. સરસ, ગુડ જોબ, સારી થઈ ગયા. સો યા ચલો હવે બીજી પૂરીઓ પણ તળી લઈએ,
પછી મળીએ તાન બધું પતી જાય કામકાજ પછી. સો ફાઇનલી ગાઈસ આપણા ઘરમાં ખાવાનું બની ગયું. સો કેવું રહેશે? બે ગાઈસો આવી ગયા ખાવા માટે. રવિએ તો ઓલરેડી ખાવાનું સ્ટાર્ટ પણ કરી નાખ્યું અને એમને શ્રીખંડ લીધું આવી રહ્યું જો મેંગો કેસર જોડે આ શ્રીખંડી ક્યાં ગયું? ખાલી કેસરનું આવ્યું અને બટરસ્કોચ શ્રીખંડ 3 શ્રીખંડ હોય. રસ છે અહીંયા જે આમાં કાઢી દીધો અને અહીંયા ધ્રુવે એની ડીશ તૈયાર કરી નાખી અને સબ્જી. સો ફાઇનલી ગાઈસ મારી ડીશ મેં તૈયાર કરી દીધી ઓલરેડી. આવી રીતનું લીધું અને અમે ગઈકાલે ગયા હતા ને તો આર્યો શું કહેવાય ને ગાજરનો હલવો એ લાવ્યા હતા. સો ચલો જમવાનું રેડી. સો ફાઇનલી ગાઈસ ઊંઘીને ઉઠીને મસ્ત ફ્રેશ થઈને બહાર આવી ગયું રૂમમાંથી. એન્ડ આજે તો પહેલો એવો રવિવાર છે જ્યારે હું બપોરે ઊંઘ્યું આટલું બધું. યુઝ્યુઅલી હું નહીં ઊંઘતી. યસ. સો ઊંઘીને ઉઠીને રેડી થઈ ગઈ એન્ડ બહાર આવીને તો જો તૈયારી ચાલુ કરી દીધી રસોઈની. અને આ પેલી ડબ્બી છે હોલીલેન્ડની, બહુ મસ્ત. ઓકે ગુડ. એન્ડ જો આજે તો આની તૈયારી કરી તો એના માટે બધી વસ્તુ બહાર કાઢી. અમુક વસ્તુ બાકી બહાર કાઢવાની. એન્ડ એક બાજુમાં છે ને રોબોટ ચાલુ કરી દીધું તો થોડું ઘણી ક્લિનિંગ કરી દે ને, નાનું મોટું કચરું હોય લઈ લે, બાકી તો આપણે વાળી લેવાનું બીજું બધું તો. સો એના માટે છે ને મારા જૂતા પણ અંદર મૂકવા પડશે. સો ચલો તૈયારી ચાલુ કરીએ. એક બાજુમાં વાસણો પણ જો ખાસા બધા હતા ને બપોરના એ પણ ભરાવાના. બપોરની ક્લિપ મેં નહોતી લીધી કેમ કે હું સૂઈ ગઈ હતી. સો બપોરની ખાધા પછીની તો નહોતી જ લીધી મેં, કામ કર્યા પછીની પણ નહોતી લીધી. સો ડાયરેક્ટ અત્યારે હાલમાં લઉં છું. સો ચલો આગળનું કામકાજ કરીએ પછી મળીએ. 8 વાગી ગયા અને આજે સન્ડે એટલે અમારો સ્ટોર 8 વાગે બંધ થઈ જશે. એન્ડ એક બાજુમાં જો અહીંયા પૌવા બનાવીને રેડી કરી નાખ્યા કમ્પ્લીટ. કોથમીર બોથમીર નાખી દીધી ઉપર અને ઢાંકીને મૂકી દીધા. ગેસ તો ક્યારનાય બંધ કરી દીધો કેમ કે ક્યારનાય થઈ ગયા. એક બાજુમાં અહીંયા ચા ધીમે ધીમે ઉકળે જાય. એન્ડ આ બાજુમાં તો જુઓ આ બધી તૈયારી રવિએ કરી. રવિએ બધું ગોઠવીને મૂકી દીધું અમારું. એન્ડ જો પેલી સિરિયલ જે મેં બનાવી હતી ને જેનો વિડીયો ખાસો ઉપડી ગયો, આટલી જ વધી. સો ગાઈસ સિરિયલવાળો ચેવડો એટલો ઉપડ્યો છે ને, આઈ થિંક 31K વ્યૂઝ આવ્યા છે. તો થેન્ક યુ વેરી મચ એટલો બધો પ્રેમ આપવા માટે એના વિડીયોના. એન્ડ હું ફરીથી હજુ તો સિરિયલ બનાવીશ. હજુ ક્યારે બનાવીશ એ ખબર નહીં પણ બનાવીશ ખરા. એન્ડ આવું બધું હવે નીચે લઈ જઈશું. અંકિત આવતો હશે સ્ટોર બંધ કરીને. રવિ ઘરે છે, ધ્રુવ પણ ઘરે આવી ગયો. એન્ડ બસ આ અંકિતની રાહ જોઈએ પછી જમવા બેસી જઈશું. પછી મળીએ તને. ફાઇનલી ગાઈસ જમવાનું પતી ગયું, કામકાજ પણ પતી ગયું. એન્ડ જો અહીંયા ખાલી આટલા જ વાસણ થયા, બીજા કંઈ થયા નહીં. એન્ડ અત્યારે હાલમાં વાગ્યા છે 10:17. સો યુઝ્યુઅલી અમારે 10:17 તો જમવાનું તો પતી ગયું પણ અમે લોકો અહીંયા બેસી રહ્યા હોય, બધું આડવરું પડ્યું હોય રસોડા ઉપર. અને જો એક બાજુમાં છે ને પટેલમાંથી પેલો સામાન લાવ્યા હતા ને હજુ મેં ગોઠવ્યો નહીં. તો એમાં મમરા હતા જે કોલ્હાપુરી મમરા. એન્ડ છાશ બનાવવાનું જે અમારે પેલું ઓલરેડી તૂટી ગયું હતું ને એટલું બધું કંઈ વર્ક નહોતું કરતું. સો હું આ લાવ્યું. જો આવું કંઈક હજુ ટ્રાય નહીં કર્યું મેં. કેટલાનું $299 છે, પટેલ બ્રધર્સમાંથી લીધું. પછી આર્યું કાશ્મીરી લાલ મરચું કલરવાળું. એન્ડ આ શું છે? આંબલી. જો આંબલીની છે ને એક દિવસ હું ચટણી બનાવીશ ને તો એની રેસીપી પણ મૂકીશ અલગથી. સો ખાસી બધી બનાવી દઈશ એટલે કામમાં આવે ને. પછી આર્યા ગ્રીન વટાણા પતી ગયા હતા તો એ પણ લેતી આવી છું. આરી દાળ પણ પતી ગઈ હતી જ નહીં હતી પણ એક સહેજ જ પડી હતી થોડી.
યુઝ્યુઅલી છે ને હું આ દાળના દાળવડા બનાવું, બહુ મસ્ત બનાવું. નેક્સ્ટ ટાઈમ બનાવીશ તો ચોક્કસથી શેર કરીશ તમારા જોડે. પછી જુઓ, મેં તમને લોકોને જે પિસ્તા બતાવ્યા હતા ને પેલા ફોલવાના, મેં તમને લોકો પટેલમાં એરિયા બતાવ્યા હતા, પણ મેં એરિયા છે ને મૂકી દીધા હતા પાછા અને આ લીધા હતા. રવિનું એવું કહેવું હતું કે આ લઈ લે કે, એટલે મજૂરી ઓછી. અને બીજું છે ભાખરીનો લોટ, બસ બીજું અંદર કશું નહીં. તો ચલો આજના દિવસ માટે આટલું ગોઠવી દઈએ અત્યારે હાલમાં. પેલું બોક્સ કાલે ઓપન કરીશું. સો ગાઈઝ, આજનો વ્લોગ રાખીશું અહીંયા સુધી. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ.